જરૂરિયાત હતી રૂપિયાની, ગમે તેમ કરીને માથા પરનો ભાર ઉતારવાનો હતો અને જેના માટે શાળા બનેવીની આ જુગલ જોડીએ એવું ષડયંત્ર રચ્યું અને એક એવો પ્લાન બનાવ્યો કે જે હતો દેશની આર્થિક સુરક્ષાને ક્ષતિ પહોંચાડવાનો। જો કે તેઓ તેમના પ્લાનમાં મહદઅંશે સફળ પણ રહ્યા, પણ બાદમાં જ તેમની બિછાવેલી જાળમાં તેઓ ભરાઈ ગયા। પ્રથમ દ્રષ્ટિએ દેખાતા આ બંને સામાન્ય વ્યક્તિઓએ એક અસામાન્ય ગુનાને અંજામ આપવા માટે કાવતરું રચી નાખ્યું। ફક્ત પોતાના સ્વાર્થ માટે એવા ષડયંત્રને અંજામ આપ્યો કે તે હરકત દેશની આર્થિક સુરક્ષા માટે ખતરા સમાન બની ગઈ અને એક એવો ગંભીર ગુનો બની ગયો કે તપાસ કરી રહેલી પોલીસને પણ બગાસું ખાતા પતાશું હાથ લાગી ગયું હોય તેવો ઘાટ ઘડાઈ ગયો। નામ રમેશભાઈ કાનજીભાઈ સલિયા, ઉંમર 55 વર્ષ। નામ જયેશભાઈ નાગરભાઈ બાવળિયા, ઉંમર 24 વર્ષ। આ બંને શંકાના દાયરા હેઠળ આવતા પોલીસે તેઓની અટકાયત કરી અને પૂછપરછ કરતા કોઈ યોગ્ય જવાબ ન આપી શકતા તેમની કડક પૂછપરછમાં જે રાઝ બહાર આવ્યો તેણે પોલીસને પણ વિચારતી કરી દીધી। બોટાદના રાણપુર તાલુકાના કુંડડી ગામ નજીક આવેલ રેલવે ટ્રેક કે જ્યાં ઓખા ભાવનગર ટ્રેનને ઉથલાવવા માટે આ બંને એક એવો કારસો ઘડ્યો કે તેના નિશાન જોવા મળ્યા સ્થળ પર। ડોગ સ્ક્વોડ પોલીસની ટીમનો કાફલો આ તમામ શોધ ચલાવી રહ્યા હતા કુંડડી ગામ નજીક આવેલ રેલવે ટ્રેક તરફ। કુંડડી ગામના 2 કિલોમીટરના અંતરે 25 સપ્ટેમ્બરની મોડી રાત્રે આશરે 3 થી 4 વાગ્યા દરમિયાન ઓખાથી ભાવનગર જતી પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો। ટ્રેક પર 4 ફૂટ રેલવેના જૂના પાટાનો ટુકડો મૂકી છૂમંતર થઈ ગયા હતા બંને આરોપીઓ અને જેવી ટ્રેન ત્યાંથી પસાર થઈ કે ટ્રેનના એન્જિન સમક્ષ દબાણ સર્જાયું અને ટ્રેનના એન્જિનને નુકસાન પહોંચ્યું તો અજુગતું લાગતા જ લોકો પાયલોટે ટ્રેન થંભાવી દીધી અને સ્થળ પર ઉતરી જોયું તો લોખંડનો 4 ફૂટનો તૂટેલો પાટો મળી આવ્યો। તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરાઈ અને મોટી હોનારત થતા અટકી ગઈ। રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો 4 ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે 19210 તે ટ્રેન રાત્રિના 2:30 વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી। તેનું એન્જિન આની સાથે અથડાયેલું અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા। ત્યારબાદ રેલ બહાર છે તે પૂર્વવત થઈ ગયેલ છે। દેવું ઉતારવા શાળા બનેવીનો માસ્ટર પ્લાન। લૂંટ માટે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું। યુટ્યુબ પરથી ટ્રેન ઉથલાવવાની મેળવી માહિતી। બસ આ પ્લાનને અંજામ આપવા માટે બંને આરોપીઓએ યુટ્યુબ પરથી એક ઝીણવટપૂર્વકની માહિતીઓ મેળવી। ત્યારબાદ કુંડલી રેલવે સ્ટેશન નજીક 2 કિલોમીટર દૂરનું અંતર પસંદ કર્યું। સમય અને તારીખ સહિત ટ્રેન નક્કી કરી અને ગમે તે સ્થળ નજીકથી કપાયેલ લોખંડનો રેલવે ટ્રેકનો 4 ફૂટનો પાટો લઈ આવ્યા અને ટાર્ગેટ વાળી જગ્યાએ મૂકી દીધો। ત્યારબાદ 25 સપ્ટેમ્બરની રાત્રે માલગાડી બાદ ઓખા ભાવનગર પેસેન્જર ટ્રેન ટ્રેક પર આવી તો ખરી, પરંતુ જૂના લોખંડના પાટાને અથડાતા જ ફક્ત એન્જિનને નુકસાન પહોંચતા જ ટ્રેન સ્થળ પર જ ઊભી રહી ગઈ। ગુનો કર્યા પછી ત્યાંથી નાસી ગયેલા હતા અને જે વિસ્તાર છે બનાવવાળો એની આસપાસ વીડી અને તળાવવાળો વિસ્તાર છે અને પોલીસ લગભગ એટલામાં જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો છે એ બધાને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે અમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર ભાગતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે શોધેલા। આમ લૂંટના ઈરાદાને અંજામ આપવા જનારા આ બંને ખેત મજૂરોએ મસમોટા ગંભીર ગુનાને અંજામ આપવાનું ષડયંત્ર રચી નાખ્યું
અને તેને અંજામ પણ આપી દીધો. જોકે સદનસીબે ટ્રેક પર એન્જિન થંભી જતા મોટી હોનારત થતા બચી ગઈ. ઘટના સ્થળથી ભાગી છૂટેલા આરોપીઓ કોણ છે તે કોઈ નહોતું જાણતું, પરંતુ ગામમાં છુપાતા ફરતા રમેશ અને જયેશ શંકાના દાયરામાં આવતા તેઓ પકડાઈ ગયા અને ટ્રેન ઉથલાવી મુસાફરોને લૂંટવાના પ્લાનનો પર્દાફાશ થઈ ગયો. બંને આચરેલા ગંભીર ગુનાના આરોપસર પોલીસે જેલની અંદર ધકેલી દીધા છે. બોટાદથી વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ રિપોર્ટ.